અમદાવાદ મહાનગરપાલિકા એએમસીની સ્લમ રીડેવલપમેન્ટ પુનઃવસન 2013 પીપીપી યોજના હેઠળ ફાળવાયેલા મકાન અને દુકાનમાં થયેલ કૌભાંડનો ભેદ ઉકેલનાર એક સામાજિક કાર્યકરની રહસ્યમય રીતે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મૃતકની લાશ થરાદની મુખ્ય કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક રસિક નાનજીભાઈ પરમાર અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા અને તે લાંબા સમયથી સામાજિક કાર્યકર તરીકે કાર્યરત હતા. તેમને લકવાની અસર હોવા છતાં તેઓ ભ્રષ્ટાચાર સામે લડતા ક્રાંતિકારી તરીકે જાણીતા હતા. તાજેતરમાં રસિક પરમારે એએમસીની પીપીપી યોજનામાં થયેલ કૌભાંડ અંગે અને શાસકીય કચેરીઓને ચીફ મિનિસ્ટર ઓફિસ સીઓમો સ્વાગત પોર્ટલ પર રજૂઆતો કરી હતી. આ યોજનામાં રામદેવપીર ટેકરા વિસ્તારમાં રહેતા લોકોને જ લાભ મળવો જોઈએ તેવા નિયમ હોવા છતાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી બિનલાયક લોકોને મકાન અને દુકાન ફાળવાયા હતા એવો આરોપ તેમણે કર્યો હતો. આ કૌભાંડમાં રાજુ કરાટે અને કમલેશ સોલંકી નામના વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા. રસિક પરમારે આ બંનેના વિરુદ્ધ રજૂઆત કર્યા બાદથી તેમને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી કે તેઓ અરજીઓ પાછી ખેંચે નહીં તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ઘટનાના એક જ દિવસ પહેલા રસિક પરમારે પોતાના વોટ્સએપ ગ્રુપ ક્રાંતિમાં 2 વોઇસ ક્લિપ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે હું રસિક પરમાર કોઈનાથી ડરતો નથી, ભ્રષ્ટાચાર સામે મિશન શરૂ કર્યું છે અને કરપ્શન કરનારાઓને છોડવાના નથી. 12 ઓક્ટોબરે સાંજે 5 વાગે રસિક પરમારને પલક 4 રસ્તા તરફ રિક્ષામાં જતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુમ થયા હતા અને પછી તેમની લાશ થરાદ કેનાલમાંથી મળી આવી છે. લાશને થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ગળા પર ફાંસાના નિશાન જોવા મળ્યા હતા. આ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદી ભાવેશ અરવિંદભાઈ પરમાર મૃતકના ભત્રીજાએ રાજુ કરાટે અને કમલેશ સોલંકી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મારા કાકાએ પીપીપી યોજનાના કૌભાંડનો ભાંડો ફોડતા તેમની હત્યા કરીને લાશ નર્મદા કેનાલમાં ફેંકી હોવાના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. થરાદ પોલીસે બંને શંકાસ્પદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છે.